માસી તમારું નામ? માસી શું રજૂઆત છે તમારી, શું કહો છો, બોલો. અમારે સાહેબ બાપુ જો નાનો બચ્ચો પાણી પીવા અને આ ગંદુ પાણી આવે છે તે કેટલો બહારના દવાખાનામાં જઈને છોકરોને મટાડીએ છીએ અને મોટો મોણમાં મોદો થઈ ગયો. પણ આ તમામનો નિકાલો કરો. બધું લાઈનમાં પાણી બહુ ખરાબ ગંદુ ને જાજરાનું બધું પાણી આવે છે. તમે અહીં ચેકિંગ કરો. આખું ખાડમાં આવું છે. વાડી ફર્યું, બાજી ફર્યું અને પેલી બાજુ જોડે બોર છે, અહીંયા કશું નહીં. પણ અમારી બાજુ અમારું બહુ ખરાબ છે. આ પાણી કેમ આવું આવે છે, શું કહેશો? ગટારોમાં પાણી બધું પહેરી ગયું અને છતે બધું લાઈનમાં પાણી છે. પાઇપો અને ભરાઈ ગઈ પાઇપો. વરસાદ વચમાં પડ્યો એની હંગાતે બધી ગટારોમાં પાણી પહેરી ગયું. સાહેબ બાપુ મારું બહુ તમે માનજો ને, તમે આવી જાઓ જલ્દી. ઘેર છોકરો બીમાર છે બાપુ સાહેબ. અમે કંઈથી રૂપિયા લાવીને દવાખાનામાં લઈ જઈએ. રિક્ષાઓમાં પૈસા મળતા, ખાવાના પૈસા નહીં મળતા ને છોકરોની કેવી રીતે અમે દવા કરીએ બાપુ સાહેબ? અને હું પાણી પીવું, ગંદુ પાણી પીને જંતુ પડી ગયેલા હોય એવું પાણી ભરીએ. તારે નામ શું રજૂઆત છે તમારી, શું કહેશો? અમારા અહીંયા આગળ વાડી ફરિયામાં અમારા ગટર લાઈન છે અને અમારું પાણીનું છે અને અમારું પાણી બધું ખરાબ આવે છે. અમે એ લીકેજ થયું હોય કે ખબર નહીં, તો પાણી બધું ખરાબ આવે છે અને અમારે બધે ઉલટી ઝાડાનું બધે એ થયું છે. એટલે તમે આવીને જલ્દી આ નિકાલો કરાવો. તમારી રજૂઆત શું છે, શું કહેશો? અમારે ગટરની જ છે બધું. વરસાદ પડ્યું પછી જ આ બધું પાણી ભરાઈ ગયું. વરસાદ પડ્યા પછી